હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. કેમ છે? મોજમાં ને પણ મોજમાં ભગવાન રહ્યા છે 9:10 અને હું આ વ્લોગ ચાલુ કરું છું કેમ કે બપોરે અમુક રીઝનના કારણે ચાલુ નહોતો થયો અને આજ બહુ લેટ થઈ રહ્યો છે વ્લોગ સ્ટાર્ટ. અને એનું રીઝન મેં તમને કીધું કે બીજું નહોતું કેમ કે બપોરે કોઈ ઘરે નહોતું, બધા ગયા બહાર. મમ્મી ગઈ હતી અમદાવાદ, પપ્પા હતા બટ મને ટાઈમ નહોતો મળ્યો વ્લોગ શૂટ કરવાનો. એ મમ્મી નથી, બધું ઘરનું કામ મેં કર્યું, વાસણ ધોયા, કપડાં ધોયા, કચરા બધું કર્યું, કપડાં વાળ્યા, કપડાં સૂકવ્યા અને બધું કામ ટોટલી મેં કર્યું જે આપણી માતા કરે છે, મમ્મી કરે છે, એક સ્ત્રી કરે છે અને એ કામ મેં કર્યું. એમ થયું કે ના, આ બધું કામ ના કરવું જોઈએ. એમ છે ને, કામ કરવું જોઈએ બી ના નથી, બટ કામ ના કરવું હોય તો ભણવું જરૂરી છે અને ભણવા માટે આપણે હાલથી વાંચવાનું ને ચાલુ ભણતા હોય લોકો ભણવાનું સ્ટાર્ટ કરી નાખજો. હું બી ભણવાનું ચાલુ છે મારું. હું 11th આવી, 10thની એક્ઝામ આપી દીધી મેં. ઓકે, અને હું હવે 11માં આવી અને હવે આપણે 11માં ભાઈ આર્ટ્સ રાખ્યું છે, કહી દઉં ઇજ્જતથી, કેમ કે બીજું આપણામાં રેવડ નથી રાખવાનું, આપણે આર્ટ્સ બરાબર છે. ઓકે, અને આજનો બ્લોગ બહુ લેટ ચાલુ થયો એના માટે સોરી. અને વિડીયો ગમે લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જેમ બને એમ વિડીયોને શેર કરજો. અને કોઈ મિત્ર જોતું ના હોય તો એમને બી કહેજો કે આ વિડીયો બનાવે છે, જોવો એમ. તમે કોઈના ગમે, તમને ગમે તો, ના ગમે તેવું નહીં કહેવાનું, કે ના ગમે તો ડિસલાઈક કરવાની અને કોમેન્ટ ખરાબ કરવાની અને અનસબસ્ક્રાઈબ કરી દેવાનું, અનસબસ્ક્રાઈબ કરી દેવાનું, બરાબર? આપણે કશું જ નહીં. ના ગમે તો અનસબસ્ક્રાઈબ. અને આ મારી લાઈફનો પહેલો વ્લોગ છે જે હું મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ બનાવું છું. કેવો બન્યો ખબર નહીં, બટ સારો બનશે અને સારો બનાવ્યો મેં એવું હું કહું છું. અને તમારો કદાચ સપોર્ટ મળે મને અને માતાજીની દયાથી આ વ્લોગ બહુ જ સારો અને સારું નિહાળાય એમ, બહુ જ વ્યુઅર્સ થાય, લાઇક્સ વધે, સબસ્ક્રાઈબ વધે. બસ એવા બધાને સપોર્ટ કરતા રહેજો મને, બરાબર? અને સપોર્ટ કરતા રહેજો અને કરજો પણ, કેમ કે મને આ શોખ હતો, એવું નહીં કમાવા માટે. મને આ શોખ હતો કે બધા વ્લોગ ઉતારે છે, હું બી આવું કંઈક શોર્ટ કે વ્લોગ બનાવું, બરાબર? એટલે મને આ બધા બનાવું, મને બી એમ થયું કે હું બી બનાવું. અને મને એવું બી નહીં કે હું એટલે મીન્સ કે હું બધાના વ્લોગ જોતી, એમાંથી મને અમુકના વ્લોગ ગમતા, જેમ કે આદિત્યભાઈ છે, ગૌસ્વામી, ને એમને ના સબસ્ક્રાઈબ કરે તો એમને કરી દેજો. એમની વાઈફ પૂજા મિસ્ત્રી, પૂજા દીદી, એને સબસ્ક્રાઈબ કરી દેજો. એ બી બ્લોગ બહુ જ મસ્ત ઉતારે છે. અને અહીંયા આપણા પિતાશ્રી આવી ગયા છે, મને બતાવું. પપ્પા, મમ્મી, કેમ છો? મજામાં. અને શું બનાવ્યું તમે? આલુ પરોઠા. કેવા તમે કેવા બનાવ્યા? તો સારા ખરાબ કેવા તમને ભાવ્યા કે ના ભાવ્યા? તમે કેવા લાગ્યા તમને? આલુ પરોઠા તો સરસ બન્યા હતા, પણ થોડું મીઠું વધારે પડી ગયું હતું એટલે ખારા લાગતા. તમને ભાવ્યા કે ના ભાવ્યા? મને ભાયા થોડા ખાતા. થોડા ખારા લાગ્યા. હતી એટલે એક બે પરોઠા ખાઈ લીધા. ઓકે, બાકી બહુ ઈચ્છા નહોતી. આપણને બી ભાવ્યા, ઓછા ભાવ્યા, પણ ખાઈ લીધા. ભૂખ લાગી હતી એટલે ખાવા પડ્યા, કેમ કે ભાઈ ભૂખ્યું તો રહેવાય નહીં, જેવું હોય એવું ખાઈ લેવું પડે, એવું હું કહું છું. અને વ્લોગ ઉતારવામાં કેટલી મહેનત લાગતી હશે, તો તમે કોઈ વ્લોગ ઉતારતો હશે ને એડ કરતો હશે, એમને જોજો કે તમારી કેટલી મહેનત લાગે છે આ વ્લોગ અપલોડ અને એડ કરવામાં. અને એડ કરીને બી એ સારો બન્યો હશે કે નહીં બન્યો હોય એ જોવા માટે બી આપણે ઘણું બધું કરવું પડે છે. ઘણી બધી મુશ્કેલી અંદર, બહુ જ ઘણી બધી સ્ટ્રગલ એમાં આવે છે અને પછી આ વ્લોગ અપલોડ થાય છે અને શૂટ થાય છે, બરાબર છે? મારે આંટા મારવા છે ભાઈ. જો વ્લોગ હું આ બંધ કરું તો પણ ખબર નહીં વ્લોગ બંધ થશે કે નહીં થાય, પણ આ વ્લોગ સારો બનશે તો કદાચ બંધ નહીં બી થાય, કન્ટિન્યુ રહેશે. અને
કાશ આ વ્લોગ સારો ઉતરશે જ, કેમ કે મેં એટલી બધી મહેનત કરી છે આ વ્લોગ હું આટલા દિવસથી વ્લોગ બનાવું છું, કેટલા બનાવું છું તો કન્ટિન્યુ, બટ ખાલી અપલોડ નથી કરતી. મને એમ છે કે હું વ્લોગ બનાવું ને કોઈ નહીં ગમે તો કોઈને તો કેવું લાગશે, બટ હવે એમ થાય છે કે ના વ્લોગ ઉતારી અને અપલોડ કરીશ, જેને જેવું લાગે પણ મને સારું લાગે ને એ જોવાનું. એટલે આ વ્લોગ તો હું પાક્કું અપલોડ કરી દઈશ, અને કાશ આ વ્લોગ સારો ઉતરે એવી ભગવાનની દયા. બરાબર, તમારા બધાનો સપોર્ટ. પહેલાં તમે બધા આવો, પછી ઉપરવાળો આવે. કારણ કે સબસ્ક્રાઈબ કરો છો એ મારા માટે બહુ જ ખુશીની વાત છે. લાઈક કરો છો ને વિડીયોને શેર કરો છો એ મારા માટે બહુ જ ખુશીની વાત છે. કેમ કે અમુક લાઈક ના કરતા હોય જોવા તો બી, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરતા હોય, તમે હોય સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયોને શેર ના કર્યો હોય તો શેર પણ કરી દેજો. અને આ વિડીયો બરાબર છે. અને હવે હું કદાચ થોડા દિવસમાં વ્લોગ નવા આવતા રહેશે. બરાબર, વ્લોગ ના આવે તો ચિંતા નહીં કરવાની, એમ કંઈક હશે તો જ હું વ્લોગ નહીં મૂકતી હો, નહીંતર તો હું જનરલી મૂકી જ દઉં છું. અને એ વ્લોગ બનાવવા માટે ઘણી બધી તકલીફ પડે છે, એટલે મારે ટાઈમ એના માટે થોડો ઓછો પડે છે. કેમ કે હાલ જ થોડા દિવસ પહેલાં જ મારી 10thની એક્ઝામ પતી, એટલે એક્ઝામમાં તો બધું કરાય નહીં, કેમ કે ટાઈમ એક્ઝામમાં મળે જ નહીં ને આપણને. એક બાજુ આપણે રીડિંગ કરતા હોઈએ, જો વાંચતા હોઈએ, અને એક બાજુ હવે વ્લોગ બનાવો તો કેવી રીતે બનાવો, મારે વાંચવાનું કે વ્લોગ મીન્સ બનાવો. એટલે આ વ્લોગ હવેથી કન્ટિન્યુ આવી જ જશે, બે દિવસો તો આવી જ જશે. આજકાલ કદાચ એક દિવસ છૂટી જાય તો રીઝન નહીં, ટેન્શન નહીં કરવાનું. શોર્ટ તો દરરોજ કન્ટિન્યુ આવશે એમ તમારા જોડે, અને એ જોવા માટે ફટાફટ ચેનલમાં જોડાઈ જાઓ અને સબસ્ક્રાઈબ કરી દો. એમાં હું તમને બધા નવા બ્લોગ્સ ને વિડીયોઝ ને બધું તમને નવું મૂકીશ, કશું જ જૂનું નહીં મૂકવા દઉં, ચિંતા નહીં કરતા. અને બસ, તો આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને રાધે રાધે, હરે કૃષ્ણ, બાય આવજો.